વિસ્તારથી અને સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। લોકો કાળઝાળ ગરમીમાં સેકાઈ રહ્યા છે, ત્યારે ઈડર આજે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું। 44 ડિગ્રી તાપમાનમાં ઈડરના લોકો શેકાયા હતા, તો 43.8 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબરનું સૌથી ગરમ શહેર બન્યું। આકરી ગરમીના કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતા। આ ઉપરાંત 9 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો। ત્યારે અન્ય શહેરોમાં પડેલી ગરમીના આંકડા પર જો નજર કરીએ તો ઈડરમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જ્યારે કે ગાંધીનગરમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં 43.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, તો રાજકોટમાં 42.6 ડિગ્રી, ડીસામાં 42.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, કંડલામાં 42.4 ડિગ્રી, જ્યારે કે અમરેલીમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું।